ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આગળ ચલાવીશું પ્રજનન તંત્રમાં. એની અંદર ઋતુચક્ર અને ફલન આ બે ક્રિયાઓનો અભ્યાસ કરીશું. પહેલું જોઈ લઈએ ઋતુચક્ર. 4 માર્કનો ક્વેશ્ચન છે, જેને માસિક ચક્ર પણ કહેવાય, કારણ કે દર મહિને આ ક્રિયા થતી હોય. એને પ્રજનન ચક્ર પણ કહેવાય છે. આ રીતે નામ અપાય છે: ઋતુચક્ર, માસિક ચક્ર અથવા પ્રજનન. એકની એક ક્રિયા વારંવાર થતી હોય છે. બરાબર. એના પહેલા ભાગ જ પાડી દઈએ આપણે. પહેલા વ્યાખ્યા આપીશું, બરાબર. પછી અંડપિંડ અને શુક્રપિંડમાં પેરેલલ ફેરફાર થતા હોય, એના 3 સ્ટેપ આવે છે, 3 તબક્કા આવે છે, એ પણ જોઈ લઈશું. બહુ સહેલું છે, ચોપડીમાં બધું ફેરવી લખ્યું છે, પણ એકદમ ઇઝી ભાષામાં સમજવાનું. 3 ટુકડા પાડી દઈશું એટલે ઇઝી પડશે તમને. પહેલાં તો અર્થ જોઈ લઈએ, બરાબર. તો કે એપ, બરાબર. પછી વાનર અને માનવ અથવા મનુષ્ય, આ બધા પ્રાઇમેટના ઉદાહરણ કહેવાય. આગળ ભણી ગયેલા છે. તો પ્રાઇમેટમાં માદા જે હોય, તો માદાની અંદર સામાન્ય રીતે ઋતુચક્ર અથવા દર મહિને આવતો હોવાથી માસિક ચક્ર જોવા મળે. તો એક ક્વેશ્ચન તમારો થઈ ગયો ને કે માસિક ચક્ર અથવા ઋતુચક્ર શેમાં જોવા મળે? તો પ્રાઇમેટમાં જોવા મળે. પ્રાઇમેટના 3 એક્ઝામ્પલ આપણને ખબર છે: એપ, વાનર અને મનુષ્ય. હવે સૌથી પહેલું તો ઋતુચક્ર એટલે શું? તો કે છોકરી લગભગ 11 વર્ષની આજુબાજુમાં એટલે યૌવન અવસ્થામાં સૌ પ્રથમ વાર ઋતુચક્ર આવે તો તેને રજો દર્શન કહે છે. તો એ પણ યાદ રાખવાનું રહ્યું, બરાબર. લગભગ યૌવન અવસ્થાના પ્રારંભથી ચાલુ થઈ જાય એટલે 11-12 વર્ષની આજુબાજુમાં. ઋતુચક્ર, માસિક ચક્ર એટલે આની અંદર મંથની અંદર 28 થી 30 દિવસ આપણે ગણીએ, બરાબર. તો એમાં 1 દિવસ ઓછો ગણીએ તો 28 થી 29 દિવસનું ઋતુચક્ર હોય. સૌથી પહેલી જ વાર છોકરીની અંદર આવે, સામાન્ય રીતે રુધિરનો બગાડ હોય એ નીકળતું હોય ને, એટલે શરૂઆત થઈ કહેવાય, બરાબર. અને પહેલી જ વખતે આવે તો એને રજો દર્શન કહીએ છીએ. હવે આગળ જઈએ તો એ વખતે ક્રમશઃ ફેરફાર થતો હોય ને દર મહિને આવે છે, માટે તેને માસિક ચક્ર પણ કહેવાય. પુનરાવર્તન થાય એટલે ઋતુચક્રની અંદર ઋતુસ્રાવ અને બીજો ઋતુસ્રાવ બીજા મહિનાનો, એટલે ફરીથી પાછું રુધિર આવે. તો ઋતુસ્રાવ અને બીજો ઋતુસ્રાવ એટલે કે 2 ક્રમિક ઋતુસ્રાવ વચ્ચેના ગાળો છે, 28 કે 30 દિવસનો હોય છે. અહીંયા લખી નાખીએ. ઋતુચક્ર સામાન્ય રીતે મહિનાના આપણે 28 થી 30 ગણીએ છીએ, પણ અહીંયા આપણે 28 થી 30 ની બદલે 28 થી 29 દિવસનો હોય છે. બસ આટલું યાદ રાખવાનું છે ખાલી જગ્યામાં. પછી 2 ઋતુચક્ર એટલે કે રુધિરનો બગાડ નીકળતો હોય ને એને ઋતુસ્રાવ કહેવાય, બરાબર. ધારો કે 11 વર્ષની છોકરી થઈ હોય, દરેક શબ્દનો અર્થ સમજાવું તમને કે ભાઈ પહેલાં તો પ્રાઇમેટમાં જ થાય. પ્રાઇમેટ એટલે એપમાં, વાનરમાં, મનુષ્યમાં, ને એમાં પણ માદામાં જ થાય. પહેલી જ વખતે જ્યારે આવે 11-12 વર્ષની આજુબાજુમાં એને રજો દર્શન કહેવાય.
હવે રુધિરનો બગાડ હોય 50 થી 150 ml જેટલું રુધિર નીકળે, 4-5 દિવસ નીકળે પછી બંધ થઈ જાય, પણ પછી એ પૂરું થઈ જાય એવું ના હોય, થોડા ફેરફાર થાય છે. એટલે ઋતુસ્રાવ તો 5 દિવસનો જ હોય, પણ 28 થી 29 દિવસ એક કુલ દિવસ હોય, રોટેશનમાં આયા કરે. બરાબર. માની લો કે 11 વર્ષ થયા અને છોકરીને 1 તારીખ છે, ઋતુસ્રાવ થવાની શરૂઆત થઈ ગઈ, મતલબ બગાડવાળા રુધિરનું. ફરીથી પાછું 28-29 દિવસ પછી, બરાબર, 1-2 દિવસનું પ્લસ માઇનસ થાય, તો ફરીથી માની લો કે 1 તારીખ થઈ, તો આ ઋતુસ્રાવ 1, પછી ફરીથી પાછું 1 મહિના પછી, આ તો કદાચ 28-29 માની લો કે ફિટ ફરીથી 1-2 દિવસ પ્લસ માઇનસ હોય, ફરીથી પાછું ઋતુસ્રાવ થયો, તો ઋતુસ્રાવ એની વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે ઋતુચક્ર તરીકે ઓળખાઈએ છીએ. ખ્યાલ 28 થી 29 દિવસમાં 1 થી 5 દિવસનો જે સ્લોટ હોય છે જેને ઋતુસ્રાવ કહીએ છીએ. એટલે ઋતુચક્રનો એક સ્ટેપ છે ઋતુસ્રાવ. ખ્યાલ. તો હવે એની અંદર જે ફેરફારો થાય છે 28 થી 29 દિવસને, એને આપણે 3 સ્ટેપમાં વહેંચીએ છીએ. હવે 3 સ્ટેપના નામ જોઈ લઈએ. અહીંયા આકૃતિ દોરવાની છે એટલા માટે હું બાકી રાખું છું, બરાબર, કારણ કે નહીં તો નહીં ખ્યાલ આવે. પહેલું જે સ્ટેપ છે અહીંયા જોઈએ તો એને આપણે કહીશું ઋતુસ્રાવ, પહેલો સ્ટેપ. બરાબર, એનો પહેલો ભાગ. એટલે એમાં કયા ફેરફારો થાય એ આપણે નોટ કરતા જઈશું. પછી બીજું સ્ટેપ છે જેને કહીશું પ્રોલિફરેટિવ. અથવા પુટકીય તબક્કો. અને ત્રીજું સ્ટેપ છે જેને લુટિયમ તબક્કો પણ કહેવાય અથવા સ્ત્રાવી. લુટિયમ અથવા સ્ત્રાવી. આટલું યાદ રાખવાનું છે. એનો સ્ટેપ પાડી દઈએ. ઋતુસ્રાવ 1 થી 5 દિવસનું હોય. પ્રોલિફરેટિવ અથવા ઉટકીય તબક્કો 6 થી 14 દિવસનું હોય. લુટિયન તબક્કો અથવા સ્ત્રાવી તબક્કો અહીંયા 14 દિવસ સુધી આવી ગયું, 15 થી 29 દિવસનું હોય. પાછળ બધા દિવસ છે, બરાબર. ઘણી વખતે એક્ઝામિનર 2 માર્કનો ક્વેશ્ચન પૂછવા માંગે છે, લુટિયમ તબક્કો લખો અથવા 15 થી 29 દિવસમાં થતા ફેરફાર લખો, તો પણ તમને આવડવું જોઈએ. હવે અહીંયા એકચ્યુઅલી કેવું છે કે ગર્ભાશયની દિવાલ અને અંડપિંડની દિવાલ અથવા અંડપિંડની અંદર ફેરફારો થાય છે. એકલો ગર્ભાશયની અને અંડપિંડ, તો એ ફેરફારોને નોંધવામાં આવ્યા છે. એટલે ડાયાગ્રામ આપણા માઇન્ડમાં એનો ક્લિયર હોય તો આપણે સારી રીતે દોરી શકીએ. જો ડાયાગ્રામ આપણે દોરીએ, બરાબર, આપણે જરૂર છે એક તો ગર્ભાશયની દિવાલની, અને આને આપણે કહી દઈએ છીએ અંડવાહિની, આને આપણે કહીએ છીએ અંડપિંડ, બરાબર. એ રીતે આવી અહીંયા પણ રચના હોય, આ ભાગ, આને આપણે ગ્રીવા અને પછી કહીએ છીએ યોનિમાર્ગ. આ કહી દીધું આપણે અંડપિંડ, સમજો, બરાબર. અને આને આપણે કહી દઈએ છીએ ગર્ભાશય, લખી જ રાખીએ. ગર્ભાશયની અંદર પણ ફેરફાર થશે, અને આ ભાગ છે જેને આપણે અંડપિંડ તરીકે ઓળખીશું. એટલે બંનેમાં ક્રમશઃ ફેરફાર થતો જાય છે, બરાબર. ગર્ભાશયની દિવાલમાં પણ ફેરફાર થતો જાય છે. અંદરની આ દિવાલ છે જેને આપણે એન્ડોમેટ્રિયમ, સૌથી અંદરનું જે લેયર કહ્યું છે એની પણ જરૂર પડશે.
અહીંયા 1 થી 14 દિવસ આપણે ગણાયું હતું, બરાબર. અહીંયા 15 થી 28 દિવસ ઈ ઇસ્ટ્રોજન અને નીચે કહ્યું હતું પી પ્રોજેસ્ટેરોન. આટલી જરૂર પડશે. તો 1 by 1 જોતા જઈએ. ઋતુસ્રાવ અહીંયા લખી નાખીએ કે સામાન્ય રીતે સૌથી પહેલો તબક્કો છે. 29 દિવસને આપણે ડિવાઈડ કરીએ ને તો સૌથી પ્રથમ તબક્કો છે કોનો? ઋતુચક્રનો. આજે ભાગ પાડ્યા આપણે, આ ઋતુચક્રના ભાગ પાડ્યા. એટલે ઋતુચક્રના 3 તબક્કા છે. અહીંયા લખવું જ નહીં નાખીએ. 3 તબક્કા સાઈડમાં આપણે બતાવ્યા. એમાં પહેલો જે તબક્કો છે જેને ઋતુસ્રાવ કહ્યું, કેટલા દિવસ ચાલે? તો ચાર્ટ ઉપરથી જ આપણને મળી જાય કે સામાન્ય રીતે 1 થી 5 દિવસ સુધીનો સમય પીરિયડ હોય. ચોપડીમાં નથી આપ્યું પણ લખવું હોય તો લખાય કે ગર્ભાશયની જે દિવાલ હોય ને એથી તૂટે. માની લો એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું જે લેયર હોય, એટલે એ દિવાલ તૂટે એટલે એમાં રહેલું બગાડવાળું રુધિર, સારું રુધિર નથી, અંદરની જે ગર્ભાશયની દિવાલ હોય. અને કેમ તૂટે તો કે અંડપિંડમાંથી એક પણ અંતઃસ્રાવ ઉત્પન્ન થતો નથી. અહીંયા ઉપર ઈ એટલે ઇસ્ટ્રોજન અને નીચે પી એટલે પ્રોજેસ્ટેરોન. 1 થી 14 દિવસમાં ઇસ્ટ્રોજન ને 15 થી 28માં, પણ બરાબર 28 દિવસ પૂરા થઈ ગયા એટલે ઇસ્ટ્રોજન પણ ના હોય, પ્રોજેસ્ટેરોન પણ ના હોય. એટલે ગર્ભાશયની આ જે દિવાલ છે અંદરની તૂટી જવાની. કારણ કે અંડકોષ અહીંથી આવ્યો નહીં, ફલન થયું નહીં, એટલે તૈયારીઓ બધી નકામી ગઈ. એટલે અંદરની જે દિવાલ તૂટે છે, બરાબર, તો 50 થી 150 ml જેટલું, મિલીલીટર જેટલું રુધિર, બગાડવાળું રુધિર કહેવાય, જે બહાર નીકળી જાય. નો સ્ત્રાવ અથવા 50 ml રુધિરનો બગાડ થઈ બહાર નીકળી જાય છે. જેને આપણે ઋતુસ્રાવ કહીએ છીએ. ગર્ભાશયની દિવાલ તૂટી જાય. કેમ તૂટી જાય તો એનું ક્લેરિફિકેશન આપણે આપી શકીએ છીએ, બરાબર. અને રુધિર કેમ તૂટે અહીંયા લખવું તો લખવાનું. પહેલા ગર્ભાશયમાં થતો ફેરફાર જોઈ લઈએ. દરેક વખતે આપણે આ જ કહીશું. તો કે ગર્ભાશયની અંદરની જે દિવાલ હતી, કઈ દિવાલ કહેવાય? અંદરની, પણ નામ શું આપ્યું હતું? એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ તૂટે જેના કારણે, બરાબર, રુધિરવાહિની પણ તૂટે. અને રુધિરવાહિની તૂટે જેથી 50 થી 150 ml રુધિરનો ત્યાગ થાય છે. આટલું યાદ રાખવાનું છે, જેને ઋતુસ્રાવ કહેવાય. 2 દિવસ આવે, 3 દિવસ આવે, 4 દિવસ આવે, કોઈક વાર 1-2 દિવસ પ્લસ માઇનસ પણ થઈ જાય. તો પછી રુધિરનો બગાડ વધારે થાય તો અશક્તિ આવે, એટલે પછી ડૉક્ટર ગાયનેકને બતાવવું પડે. 5-6 દિવસ, 6-7 દિવસ સુધી આવે તો પણ એવું ભાગ્યે જ જોવા મળે. ચાલો, હવે આવશે પ્રોલિફરેટિવ, પુટકીય તબક્કો. તો પહેલા 2 તો એ મુદ્દા લખી જ નાખવાના ને કે ભાઈ ઋતુસ્રાવ પછીનો બીજો તબક્કો છે. કેટલા દિવસનો છે? તો 1 થી 5 દિવસ પહેલામાં લઈ લીધા, તો અહીંયા કયા આવશે? બરાબર, તો 6 થી 14 દિવસ સુધીનું હોય. ચાલો, ત્યાર પછી હવે અહીંયા આવી જવાનું. ગર્ભાશયની દિવાલમાં શું ફેરફાર થાય? અંડપિંડમાં શું થાય? બરાબર. અહીંયા આપણે ગર્ભાશયનું કહી દીધું, તૂટી જાય. એ વખતે એનું કારણ બતાવવું હોય તો બતાવી શકાય કે અંડપિંડમાંથી એક પણ અંતઃસ્રાવ ઉત્પન્ન થતો નથી. કયો? ઈ એટલે કે ઇસ્ટ્રોજન, અને પી મતલબ પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન 1 થી 14 દિવસની અંદર ગ્રાફિયન પુટિકા બનતી હોય, એટલે પ્રોજેસ્ટેરોન 15 થી 29 દિવસની અંદર, પણ એ એકે નહીં બને. એટલે અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એક પણ અંતઃસ્રાવ મુક્ત થતો નથી.
આપણો વધારાનો ટોપિક છે, જેના કારણે એન્ડોમેટ્રિયમ તૂટે. એ વખતે 50 થી 150 ml જેટલું રુધિરનો વ્યય થતો હોય છે. હવે અહીં આવી જાઓ, પ્રોલિફરેટિવ 6 થી 14 દિવસ સુધીનો તબક્કો હોય છે, એટલે એમાં પણ અંડરલાઈન કરી દઈએ આપણે. બરાબર, બીજો તબક્કો છે. 2 ભાગ પાડવા હોય તો કયા 2 ભાગ પાડીશું? તો કે પહેલા અંડપિંડમાં શું ફેરફાર થાય એ જોઈ લઈએ. બરાબર, અને ગર્ભાશયમાં શું ફેરફાર થાય? તો પહેલા ગર્ભાશય રાખીએ, પછી અંડપિંડ. તો અહીંયા પહેલા ગર્ભાશય. અહીંયા જે રુધિર વાહિનીઓ તૂટી, જેથી એનું રુધિર બધું બહાર આવી ગયું. બરાબર, આ રીતની તૂટી ગઈ અને રુધિરનો બગાડ થતો જે ગ્રીવા યોનિ માર્ગ મારફતે શરીરમાંથી બહાર આવી જાય, માદાના શરીરમાંથી. નરમાં થાય જ નહીં આ ક્રિયા. બરાબર, તો હવે ફરીથી પાછી રુધિર વાહિની તો બનશે ને આ રીતે અંદરની બાજુએ. એટલે અહીંયા લખવું હોય તો લખીશું કે ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ, અંદરનું જે લેયર છે તે બનવાની શરૂઆત થઈ જાય છે ફરીથી, કારણ કે ઓલરેડી હતું જ. બનવાની ફરીથી શરૂઆત થાય છે. ચાલો, બરાબર. હવે ધીમે ધીમે એટલે 6થા દિવસથી 14મા દિવસ સુધી તેનું સ્તર એકદમ ઘટ્ટ બને છે, જાડું બની જશે. એટલે આ વાત થઈ ગઈ ગર્ભાશયની. હવે એ જ વખતે અંડપિંડમાં શું ફેરફાર થશે? 1 થી 5 દિવસમાં તો કોઈ ફેરફાર થયો નહોતો. તો હવે અહીંયા પોઈન્ટ કરીને લખીએ, એ જ દિવસમાં એટલે કે 6 થી 14 દિવસની અંદર અંડપિંડમાં શું ફેરફાર થશે તો એ મુદ્દો જોઈ લઈએ. બરાબર, તો આપણે અંડપિંડનો પણ આડો છેદ દોરેલો છે, આ જો યાદ કરો આ રીતનું. તો પહેલા અંડપુટિકા, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક, પછી તૃતીયક અને ગ્રાફિયન પુટિકા મોટા કદની આપણે બતાવી છે. તો એની જ વસ્તુ અહીંયા આપણે દોરીને સમજાવવાનું રહ્યું. બરાબર, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ગ્રાફિયન. તો અહીંયા લખવું તો લખીશું. હવે અંડપુટિકા નો વિકાસ થતો જશે. બરાબર, મોટી થતી જાય અને ગ્રાફિયન પુટિકા બને છે, મોટી જે હોય ને, જે મહત્તમ કદ બનતું હોય, કદ ધરાવે. બરાબર, હવે શું થશે? તો કે ઇસ્ટ્રોજન, એવું યાદ રાખવાનું પહેલા, એમાંથી ઇસ્ટ્રોજન મુક્ત થશે. સાથે ને સાથે આ એક યાદ રાખજો, ઇસ્ટ્રોજન મુક્ત થાય. બરાબર, પણ સાથે ને સાથે બીજો એક ફેરફાર થતો જાય છે. કયો ફેરફાર? તો કે બીજો અંતઃસ્ત્રાવ LH અને FSH. બોલો, આ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી, અગ્રખંડમાંથી ઉત્પન્ન થાય. અહીંયા લખી નાખીએ, પિટ્યુટરી ગ્રંથિમાંથી. ચોપડીમાં નથી આપ્યું, આ રિમાર્ક કરવાનું. પિટ્યુટરી ગ્રંથિમાંથી LH ને FSH, લ્યુટિયોનાઇઝિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે બરાબર 14મા દિવસે મહત્તમ LH બનશે. બરાબર, આ રહ્યું. અને ગ્રાફિયન પુટિકામાંથી અંડપતનની પ્રક્રિયા થઈ જશે. અહીંયાથી અંડકોશ છૂટો પડતો બતાવી દેવાનો. એટલે LH ના સ્ત્રાવને કારણે અંડપતન અથવા અંડપાત થાય છે, એટલે અંડકોશ છૂટો પડે છે. આટલું બતાવવાનું રહ્યું. રાઈટ, ચાલો. હવે અંડકોશ છૂટો પડી ગયો. બહારનું જે કવચ હતું આ રહ્યું, તે બહારનું કવચ કોપસ લ્યુટિયમ બને છે, એ આપણે અહીંયા આગળ સમજાવી દીધું છે. એ હવે ધીમે ધીમે નાનું થતું જાય છે અને છેલ્લે વિઘટન પામે. તો આને આપણે કહ્યું હતું પ્રાથમિક, આને કહ્યું હતું દ્વિતીયક, આને કહ્યું તૃતીયક, આને આપણે કહ્યું હતું ગ્રાફિયન પુટિકા, આને આપણે કહ્યું હતું અંડપતન, આને કહ્યું હતું કોપસ લ્યુટિયમ 6 નંબરના. રાઈટ, તો હવે કયો તબક્કો આવશે? ત્રીજો ને અંતિમ તબક્કો. ત્રીજો અને અંતિમ. અહીંયા પણ આપણે કહી દીધું ગર્ભાશય ને અંડપિંડ, એમ અહીંયા પણ
બે વસ્તુ જોઈશું. ત્રીજો અંતિમ તબક્કો છે. કેટલા દિવસનો હોય? તો કે 15 થી 29 દિવસનો હોય છે. ચાલો અહીંયા પણ કયા બે ફેરફાર જોવાના? તો કે પહેલા ગર્ભાશય જ લઈ લઈએ અને પછી અંડપિંડની અંદર કઈ રીતે ફેરફાર થતો હોય. તો ગર્ભાશયની દિવાલ ઓલરેડી અહીંયા તૈયાર જ છે. જો 15 દિવસ સુધી એકદમ ઘટ્ટ થતી હતી, બરાબર. હવે 15 થી 28 દિવસમાં જો અંડકોષ અહીંથી મુક્ત થયો, સમજો, એ ફરતો 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 અંડકોષ અહીંયા અંડવાહિનીમાં આવે, એ વખતે અહીંથી શુક્રકોષ દાખલ થાય. એ ફલનમાં ભણીશું. અહીંયા જોડાય અંડકોષ અને શુક્રકોષ અંડવાહિનીમાં જોડાય, ફલન થાય. તો ફલન થયેલું પછી અહીંયા આવી જાય અને ફલન ના થાય તો શું? બરાબર. એટલે બે શક્યતા છે. એટલે ગર્ભાશયની દિવાલમાં એ લખી નાખીએ, ફલન થાય તો અને ફલન ના થાય તો. બે ક્રિયા આપણે સમજાવવાની છે. અને પછી છેલ્લે શું કહી દેવાનું? અંડપિંડમાં શું થાય. અંડપિંડની જે અંદરની દિવાલ હોય ને, એટલે આ રીતના ભાગ પાડી જ દેવાના, ગર્ભાશય, અંડપિંડ. પણ અહીંયા શક્યતા આપણે બે આપીશું, બરાબર. એટલે ગર્ભાશયની દિવાલ જો ફલન થાય તો તૂટતી નથી. એટલે અહીંયા આપણે સમજાવવું પડે પહેલા તો. ફલન થાય તો એટલે અંડકોષ અને શુક્રકોષ ફલન કરે તો ગર્ભાશયની દિવાલ તૂટતી નહીં. એટલે ફરીથી જે તૂટવાની તૈયારી હોય, 28 દિવસ પૂરા થવાના હોય, તૂટે નહીં. પણ ફલન ના થયું, અહીંથી અંડકોષ છૂટો પડી ગયેલો, ફરતો 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 અહીંયા આવી ગયો, અહીંયા શુક્રકોષના સંપર્કમાં ના આવ્યું, તો ફલન ના થાય. અહીંયા લખીએ, ફલન ના થાય તો, બરાબર. શું થશે ફલન ના થાય તો? તો તે ગર્ભાશયની દિવાલ ફરીથી તૂટે છે. એટલે એક્ઝેક્ટ 28 કે 29 દિવસ આવે એટલે ફરીથી ઋતુસ્રાવ થવાની શરૂઆત થઈ ગઈ હોય. કારણ કે ફલન થયું નહીં, અહીંયાથી આ અંડકોષ ને શુક્રકોષ ફલન થઈને અહીંયા આવ્યો તો વાંધો નહીં, પણ ફલન ના થયું તો એ અંડકોષ ફલન વગરનો રુધિરના બગાડની સાથે બહાર નીકળી જશે, બરાબર. તો આ ફેરફાર આપણે જોયા ગર્ભાશયની અંદર. સ્થાપન કરવાનું હોય તો દિવાલ તૂટે નહીં, પણ ના થયું તો એને ફેંકી દેવાનું હોય બહાર, એટલે બગાડની સાથે સાથે એ પણ જતો રહે. અંડપિંડમાં એ વખતે શું ફેરફાર થશે? તો અહીંયા સુધી આપણે અટકેલા હતા કે અંડકોષ છૂટો પડી ગયો. તો હવે બહારનું જે કવચ હતું એ કોપસ લુટિયમ બને છે. એટલે અહીંયા આપણે લખીએ 15મા દિવસથી, બરાબર. કોપસ લુટિયમ બાહ્ય કવચ કોપસ લુટિયમ બને છે અને તેમાંથી કયો અંતઃસ્રાવ? પી. એટલે યાદ છે ને, પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય. પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે અને પછી ધીમે 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 કોપસ લુટિયમ વિઘટન પામતું જાય છે, એટલે નાનું થતું જાય. ચાલો, આટલું બતાવી દીધું. એસ્ટ્રોજન. અને પછી ફલન ના થાય તો એ પણ પાછું એનું વિઘટન થઈને બહાર જતું રહેશે. તો આ રીતે આપણે સ્ટેપ 3 ભાગ પાડી દીધા, રાઈટ. હવે ઋતુચક્ર આવું દર મહિને ચાલ્યા જ કરે, એટલે એને માસિક ચક્ર કહ્યું. ધારો કે ફલન ના થયું તો રુધિરવાહિની ફરીથી તૂટી અને ફરીથી 50 ml ની શરૂઆત થઈ જતી હોય. આવું લખવું હોય તો લખીએ, બરાબર. રજો દર્શન આપણે ઓલરેડી કહી ચૂકેલા છીએ, ક્લિયર. તો અહીંયા લખી દઈએ કે આ રીતે દર મહિને ઋતુચક્ર ચાલે છે. પણ ક્યાં સુધી ચાલે? તો કે 50 વર્ષ સુધી સ્ત્રીની અંદર. એમાં 2-5 વર્ષ પ્લસ માઇનસ થાય, એવું કોઈ 50 હજાર એટલે એવું થઈ નહીં. 52 પણ થાય, 55 પણ થાય, 60 પણ થાય, બરાબર. અને 45 કે 40 વર્ષે પણ થઈ જાય. તો પછી 50 વર્ષ પછી અંડકોષ મુક્ત થવાનું જ બંધ થઈ જાય. અંડકોષ
મુક્ત થવાનું બંધ થઈ જાય. તો તેને મોનોપોઝ પણ કહે છે. આ યાદ રાખવાનું, મોનોપોઝ કહે છે. હવે પહેલી વખત થયું એને આપણે કહ્યું રજો દર્શન યૌવન અવસ્થામાં, એટલે રજો દર્શન અને મોનોપોઝ એટલે બંધ થઈ ગયું. વચ્ચે ઋતુચક્ર અથવા માસિક ચક્ર ચાલતું જ હોય. હવે ઋતુચક્ર જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આપણે એવું કહી શકીએ કે બાળક થવાની શક્યતાઓ રહે છે, રાઈટ. અને ફલન થાય તો પણ કહી શકીએ, અને ફલન ના થાય તો ગર્ભાશયની દિવાલ તૂટવાની તો પણ ચાલુ જ રહેવાનું. પણ જેવું ફલન થાય પછી ઋતુચક્ર ચાલુ રહેતું નથી, આ ધ્યાન રાખવાનું. ફલન થઈ જાય, બાળક 9 મહિનાનો સુધી વિકાસ હોય ને તે વખતથી ઋતુચક્ર પાછું બંધ થઈ જાય. નવ મહિનાનો ગાળો હોય છે, કારણ કે બાળકનો ગર્ભ વિકાસ હોય. એટલે પછી ડૉક્ટર અંદાજિત બાળકના જન્મની ડેટ કાઢી આપે કે ભાઈ આ ટાઈમે આવશે. એમાં પણ 280 થી 270 દિવસ હોય છે, બરાબર. તો આટલું યાદ રાખવાનું છે. આ 3 સ્ટેપ તો આપણે તબક્કા વાઇઝ એને આપણે બોક્સ અલગ એટલે જ આપી દીધા કે કન્ફ્યુઝન ના થાય. મેં જનરલ મુદ્દા આપ્યા ક્યાં સુધી થાય, અને શરૂઆતના થોડા જનરલ મુદ્દા છે આપણે આ સાઈડ લઈ લીધા. એકલા એમ પૂછે ને કે ઋતુચક્રના તબક્કાઓ જ વર્ણવો તો આજ સીધું જ લઈ લેવાનું. 28 થી 29 દિવસના તબક્કા હોય અને એની અંદર આ રીતનું આપણને જોવા મળતું હોય, બરાબર. એપ વાનર મનુષ્ય જેવા પ્રાઇમેટમાં માદાની અંદર જ માસિક ચક્ર અથવા ઋતુચક્ર કહેવાય. યૌવન અવસ્થાથી ઋતુચક્રની શરૂઆત થઈ જાય, પહેલી જ વખત આવે તો એને રજો દર્શન કહેવાય. દર મહિને આ ચાલતું જ હોય, બરાબર. ઋતુસ્રાવ આવે, પ્રોલિફરેટિવ આવે, પછી લુટ્રિયમ આવે, ફરીથી પૂરું થઈ જાય. ફલન ના થાય તો પાછું ઋતુસ્રાવ આવે. આમ સતત 28 થી 29 દિવસ એનું ચાલતું હોય. એની અંદર ક્રમશઃ ફેરફાર થતા હોય. એ ફેરફાર ખાલી ગર્ભાશય નહીં, ગર્ભાશય અને અનપિંડ બેવનો ફેરફાર છે. નીટમાં એકવાર ક્વેશ્ચન પૂછાયો છે કે ઋતુચક્ર એ માત્ર ગર્ભાશયની દિવાલના ફેરફાર છે? ના, અનપિંડમાં પણ છે, પેરેલલ છે, બરાબર. તો આકૃતિ એટલા માટે દોરી છે કે આપણને રેફરન્સ ખબર પડે. અહીંયા ફેરફાર થાય તો એ ગર્ભાશયના, અહીંયા ફેરફાર થાય તો એ અનપિંડના છે, પેરેલલ ચાલે. 28 થી 29 દિવસ એટલે 1 થી 29 દિવસને આપણે 3 ભાગ પાડી દીધા. 1 થી 5 દિવસ, બરાબર, 6 થી 14 દિવસ, અને 14 પછી આવે 15 થી 29 દિવસ. પહેલા 5 દિવસની અંદર ઋતુસ્રાવ થાય, બગાડવાળું રુધિર હોય 50 થી 150 ml, એ નીકળી જાય. એ નકામું જ હોય છે. અને ગર્ભાશયની દિવાલની અંદર એન્ડોમેટ્રિયમ તૂટે, કારણ કે અહીંયાથી ફલન થયા વગરનો અંડકોષ આવ્યો, એની તૈયારીઓ કરી હતી પણ થઈ નહીં, એટલે તૂટવાની શરૂઆત થઈ ગઈ. ત્યાંથી આપણે ચક્રની શરૂઆત કરી 1 થી 5 દિવસ. એવું જરૂરી નથી પહેલી જ તારીખ, કોઈને 5મી હોય, કોઈને 8મી હોય, કોઈને 15 હોય, કોઈને 20. પહેલી જ તારીખે થાય એવું ના હોય, હેલો, બદલાતું હોય. 28 થી હોય તો પછી બીજું 28 અથવા 30ની આજુબાજુ આવે. ચાલો, એટલે અનપિંડની અંદર પણ ફેરફાર થાય છે. તો 50 થી 150 ml રુધિરનો ત્યાગ થઈ જાય. એ વખતે કેમ ત્યાગ થાય? તો અહીંયા અનપિંડની અંદર કહીશું કે નથી ઇસ્ટ્રોજન કે નથી પ્રોજેસ્ટેરોન. અહીંયા અન્નપુટિકા પણ નથી કોપર્સ લ્યુટિયમ. એટલે બેમાંથી એકેયનો અંતઃસ્રાવનો અભાવ છે, માટે તૂટે છે, બરાબર. માટે રુધિરવાહિની તૂટે છે, રુધિરવાહિની અને ગર્ભાશયની દિવાલ. આ વધારાનું છે, આ તો ચોપડીમાં નથી, તમને પ્લસ કરીને સમજાવ્યું. પછી પ્રોલિફરેટિવ, તો બીજો તબક્કો, પહેલો ઋતુસ્રાવ, પછી બીજો ગર્ભાશયની દિવાલમાં શું? તો કે એન્ડોમેટ્રિયમ તૂટી ગયું, તો ધીમે ધીમે બનવાની શરૂઆત થાય. એટલે સૌથી પહેલાં માની લો કે ગર્ભાશયની દિવાલ છે, તો કે 5મા 6ઠા દિવસે આ રીતની થોડી વિકાસ પામી. 7મો કે 8મો દિવસ, 9મો દિવસ, 15મો દિવસ એ ગર્ભાશયની દિવાલ આવી જાડી તૈયાર થઈ જશે, મોટી, બરાબર. અને ગ્રાફિયન પુટિકા પણ અહીંયા બનતી જશે. એ અનપિંડમાં થશે, ધીમે ધીમે મોટી થતી જાય, મહત્તમ કદ પ્રાપ્ત કરે, અને આપણે કહી દીધું છે ગ્રાફિયન પુટિકા કહીએ છીએ. આ રહી. હવે એ ગ્રાફિયન પુટિકામાંથી, બરાબર, અને આ પુટિકાઓમાંથી ઇસ્ટ્રોજન મુક્ત થતું હોય ને અહીંયા પછી આપણે કહ્યું હતું કોપર્સ લ્યુટિયમમાંથી પી.
તો ઈ ને પી ઇસ્ટ્રોજન મુક્ત થાય, સાથે ને સાથે પિટ્યુટરી ગ્રંથિના LH અને FSH એ મુક્ત થાય છે. એ જેવા મુક્ત થઈ જાય ને LH નું મહત્તમ કદ પ્રાપ્ત થાય એટલે 14મા દિવસે, બરાબર, એ 14 દિવસ આપણે પહેલાથી ગણ્યા, એ અહીંયાથી ગણ્યો ને, અંડકોષ અથવા અંડપતન થાય છે એટલે અંડકોષ મુક્ત થાય છે, બરાબર. અને એ કેવો હોય અંડકોષ? તો કે દ્વિતીયક હોય છે. બોર્ડમાં 3 થી 4 વાર પૂછાયેલું છે. અંડપતન વખતે અંડકોષ કેવો હોય? આપણે અંડકોષ જનનમાં જોઈ લીધું, એ દ્વિતીયક હોય છે. હવે આવશે છેલ્લો લુટિયમ તબક્કો, અથવા એને સ્ત્રાવી તબક્કા તરીકે પણ ઓળખાય છે. ત્રીજો અને અંતિમ તબક્કો છે, 15 થી 29 દિવસનો હોય. એના દિવસ પણ યાદ રાખવાના રહે આપણે, કે 15 થી 29 દિવસનો હોય. એ વખતે ગર્ભાશયમાં શું ફેરફાર થાય અને એ વખતે અંડપિંડમાં શું ફેરફાર થાય, એમ 2 ભાગ પડતા. અને ફલન થાય તો શું અને ફલન ના થાય તો શું? ફલન એટલે અંડકોષ ને શુક્રકોષ જોડાય તો ગર્ભાશયની દિવાલ તૂટે નહીં, કારણ કે એને સ્થાપન કરવાનું હોય. પણ ના થયું તો ફરીથી પાછી દિવાલ તૂટે, રુધિરવાહિની તૂટે, ગર્ભાશયની દિવાલ તૂટે, રુધિરનો બગાડ થાય 50 થી 150 ml, બરાબર, એ ધ્યાન રાખજો. બગાડવાળું રુધિર છે એટલે કોઈ ટેન્શન નહીં. છોકરીઓ ગભરાતી હોય પહેલાં શરૂમાં કે હાય મારા શરીરમાંથી રુધિર ગયું, પણ આમે વેસ્ટેજ હોય છે, રુધિરવાહિની નકામી હોય, એ તૂટે, ગર્ભાશયની દિવાલમાંથી રુધિર બહાર નીકળે. અંડપિંડમાં શું થશે? તો કે આ બહારનું પડ છૂટું પડી ગયું, રહી ગયું, એને કહેવાય કોપસ લુટિયમ. એ ધીમે 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 નાનું થતું જાય, વિઘટન થતું જાય, બરાબર. અને એમાંથી કોપસ લ્યુટિયમમાંથી કયો અંતસ્ત્રાવ? પી એટલે પ્રોજેસ્ટેરોન બનતો હોય. છેલ્લે કહી દેવાનું કે દર મહિને આવું ચાલ્યા જ કરે. 2 સક્રિય ઋતુસ્રાવ, આ ઋતુસ્રાવ ને ફરીથી પાછો ઋતુસ્રાવ, એટલે અહીંયા આપણે કહ્યું હતું કે 2 ઋતુસ્રાવની વચ્ચે આ ક્રિયા સમયગાળો હોય 28 થી 29 દિવસનો. 1 થી 29 કહેવાનું. આમ તો ગાળા પૂછે ને તો 28-29 નહીં, 1 થી 29 મેક્સિમમ, અને પહેલો દિવસ લઈ લેવાનો. 50 વર્ષ સુધી આવું ચાલે. 50 વર્ષ પછી બંધ થઈ જાય તો એ ઘટનાને મોનોપોઝ કહેવાય છે. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયું છે. રજોદર્શન પહેલી જ વખતે જે આવ્યું અને મોનોપોઝ એટલે બંધ થઈ ગયું એની વચ્ચે, બરાબર. ધારો કે કોઈ છોકરીને 11 વર્ષે આવી ગયું અને 50 વર્ષે બંધ થઈ ગયું, તો 11 થી 50 વર્ષની વચ્ચેનો ઋતુચક્ર ચાલુ રહ્યું કહેવાય. ફલન થાય તો એ ઋતુચક્ર પછી બંધ થઈ જાય, આ ચાલે નહીં. અહીંયા ધારો કે ફલન થઈ ગયું, અહીંયા બાળકનો વિકાસ થવાનો છે, કારણ બરાબર 9 મહિના આખું બાળક બની જાય, પછી પ્રસૂતિ થવાની, એટલે દિવાલ તૂટે નહીં, તો એ વખતે બંધ થઈ જાય છે. પણ ઋતુચક્ર ચાલુ રહે તો એનો મતલબ ફલન થયું નથી. અહીંયા એવું કહી શકાય, જો ઋતુચક્ર આ પીરિયડની અંદર, કયા પીરિયડ આપણે હમણાં જ કહ્યું, 11 થી 50ની વચ્ચે, બરાબર, ઋતુચક્ર ચાલુ જ રહે તો પ્રેગ્નન્સી છે નહીં, પ્રસૂતિ થાય નહીં. ચાલો, તો આજે આટલું અહીંયા જોયું આપણે. 4 માર્કનો આખો લોંગ ક્વેશ્ચન છે, અને ઘણી વખતે એકલું એમ પૂછી નાખે ઋતુસ્રાવ વિશે વર્ણવો. ઋતુચક્ર નહીં, ઋતુચક્ર એટલે તો 4 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો. પણ ઘણા લોકો લોચો મારી ના આવે, 2 જ માર્કમાં આજ પૂછ્યું, આટલું જ લખવાનું. ચાલો, ક્લિયર? તો કાઢી નાખું છું. હવે છેલ્લું ફલન જોઈ લઈએ. ફલન એટલે શું? પહેલા ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ આપણે. બીજા ચેપ્ટરમાં વનસ્પતિમાં પણ ફલન જોઈ ગયા છે. એટલે ફલનનો કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જ જોઈએ, બરાબર. વનસ્પતિમાં નરજન્યુ ને માદાજન્યુ જોડાતા હતા. અહીંયા પ્રાણી છે અને મનુષ્યની વાત છે, એટલે કે અંડકોષ ને શુક્રકોષ જોડાય, તો એનું વર્ણન જોવાનું છે. મનુષ્યમાં ફલન ક્વેશ્ચન આપણે આવો આપીએ છીએ. અથવા અંતઃફલન શરીરની અંદર થાય છે, અંડવાહિનીમાં થાય છે, આવું પણ પૂછે.
અંડવાહિનીમાં ફલન સમજાવો, કન્ફ્યુઝ કરવા. પણ પાછળ ફલન શબ્દ તો આવે છે, એટલે ગભરાવાની કંઈ જરૂર નથી. બરાબર છે. અંતઃફલન શબ્દ એટલા માટે વાપરે છે કે માનવ શરીરની અંદર માદાના શરીરમાં થાય. પહેલા તો ફલનની વ્યાખ્યા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ફર્ટિલાઇઝેશન પણ કહેવાય. બોલો શું વ્યાખ્યા આપીશું? શુક્રકોષ અને અંડકોષ જોડાવાની ક્રિયાને. બરાબર. શુક્રકોષ ચાલિત હોય છે અને અંડકોષ અચલિત હોય છે, એ પણ યાદ હોવું જોઈએ. શુક્રકોષ અને અંડકોષના જોડાવાની ક્રિયાને ફલન કહે છે. જેટલી આકૃતિની જરૂર છે સપોર્ટિંગ, દોરવાની નથી, પણ આપણને યાદ હોય તો એનો રેફરન્સમાં આપણું સમજવું સહેલું પડી જાય. એટલા માટે એ રીતે આકૃતિ દોરવા માટે અલગ ભાગ જ પાડી દઈએ. બરાબર. શુક્રકોષ કેવો હોય તો કે શુક્રકોષ ચાલિત હોય છે, એ પણ યાદ રાખો. અને અંડકોષ અચલિત હોય છે. આપણે દોરી દઈએ એટલે એક કામ પતે, એને સમજવું પણ સહેલું પડે આપણને. બરાબર. બે ભાગ પાડી દીધેલા છે આપણે. તો જો આ અંડકોષ આપણે દોરીએ, માની લો. કોષ સ્તર પણ હોય એની ફરતે. અંડકોષ તો એક જ હોય, એનું કોષ કેન્દ્ર છે, અને એની ફરતે આવું ઝોના પેલ્યુસિડા નામનું એક પડ હોય છે, જે થોડું મજબૂત હોય. ઝોના પેલ્યુસિડા અથવા સીડા, ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા અચલિત છે. આ અંદરનું પડ છે એ કોષરસ સ્તર છે. કોષરસ સ્તર આ એનું કોષ કેન્દ્ર છે. આ કોષ દોર્યો અંડકોષ કેવો છે? તો મુક્ત થાય ત્યારે કયો હોય છે? દ્વિતીયક પૂર્વક હોય છે. રાઈટ. એટલે એ પણ યાદ હોવું જોઈએ કે દ્વિતીયક પૂર્વક અંડકોષ. હવે એની આજુબાજુમાં આવા હજારો અથવા લાખો શુક્રકોષો પહોંચી જાય. આ રીતે માની લો. ક્યાં પહોંચે ને શું પહોંચે પછી સમજાવું છું. બરાબર. એટલે આ શુક્રકોષનું એક બંધારણ જોઈએ, આગળ આપણે ભણી ગયેલા છે. આ શીર્ષનો ભાગ, બરાબર. ત્યાર પછી ગ્રીવા, મધ્ય ભાગ અને પછી પૂંછડી. કોષરસ સ્તર અહીંયા પણ હોય, કોષ કેન્દ્ર, અને સૌથી આગળનો ભાગ શુક્રાગ્ર, આ શીર્ષ, પછી આ મધ્ય ભાગ. આને આપણે કહ્યું હતું ગ્રીવા. શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ, અને આને આપણે પૂંછડી તરીકે ગણાયું છે. આની પણ જરૂર પડી એટલે આપણે આ બતાવી દીધું. રાઈટ. માદા પ્રજનન તંત્રની પણ જરૂર પડશે તો ઝડપથી દોરી દઈએ સમજવા માટે. એવું જ આ બાજુ. બરાબર છે. ચાલો આને શું નામ આપીશું? અંડપિંડ. આની જરૂર પડશે. આને કહી દઈશું અંડવાહિની. અહીંયા ધ્યાન આપજો, આ તુંબિકા અને ઇથમસ એનું જોડાણ સ્થાન છે.
આ આપણે કહીશું યોનિ માર્ગ, આને કહીશું ગર્ભાશય. અરે ચાલો હવે સમજી લઈએ આખી ઘટનાઓ. બોલો, સૌથી પહેલા તો શુક્રકોષ ને અંડકોષ જોડાવાની ક્રિયાને ફલન કહેવાય. શુક્રકોષ ચલિત છે કારણ કે પૂંછડી છે, અને આપણે કહી દીધું શુક્રકોષ પરિપક્વ, શુક્રકોષ ચલિત છે. આ થઈ ગયો અંડકોષ, પણ કયો છે? આ દ્વિતીયક છે, છૂટો પડેલો હોય ને એ દ્વિતીયક જ હોય. હવે ક્યારે આવશે, જોડાશે ક્યારે? વ્યાખ્યા આપી દીધી કે અંડકોષ અને શુક્રકોષ જોડાય. અહીંથી લખવું હોય તો લખવાનું કે મૈથુન ક્રિયા પૂરી થાય, બરાબર, એટલે શિશ્નમાંથી આ રીતનું વીર્યનું સર્જન જે મુક્ત થશે. આ વીર્ય છે કેટલા ml હોય? 2 થી 3 ml. એમાં 200 થી 300 મિલિયન આગળ આપણે વાત થઈ ગઈ એટલા શુક્રકોષો હોય. એટલે વીર્યની સાથે સાથે આવા શુક્રકોષો અહીંયાથી આમ જશે. તમે એમ કહો કે આ બાજુ કેમ ના બતાવ્યું? તો દર મહિને એક જ અંડપિંડમાંથી એક જ અંડકોષ છૂટો પડતો હોય. એક મહિને આ બાજુ, બીજા મહિને આ બંધ થઈ જાય. આ સક્રિય હોય એટલે આ અંડવાહિની ચાલે અને અહીંયા ફલન થાય. રાઈટ? માની લો કે આ બાજુની અંડપિંડ સક્રિય છે એટલે અહીંથી છૂટો પડેલો અંડકોષ અહીંયા જે 14મા દિવસે છૂટો પડશે એ આગળ જશે. અહીંયા લખવું હોય તો શું લખાય? તો કે મૈથુન ક્રિયા પૂર્ણ થાય, નર અને માદા જોડાય અને છૂટા પડે ત્યાં સુધીની ક્રિયાને મૈથુન ક્રિયા કહેવાય. મિથુન ક્રિયા નથી, બરાબર? આપણો ફિલ્મ સ્ટાર મિથુન ચક્રાતી નથી, આ મૈથુન છે. મૈથુન ક્રિયા પૂર્ણ થતા નરમાંથી, નરના શિશ્નમાંથી વીર્યનો ત્યાગ થાય છે. આશરે 2 થી 3 ml. તેમાં અનેક શુક્રકોષો હોય. હવે એ શુક્રકોષો ક્યાં આવશે? સૌથી પહેલા તો કે યોનિ માર્ગમાં, ત્યાર પછી ક્યાં આવે? તો કે ગ્રીવામાં, ત્યાર પછી ક્યાં આવે? તો કે ગર્ભાશયમાં. અહીંયા લખી નાખીએ શુક્રકોષો, બરાબર, વીર્ય સાથે યોનિ માર્ગમાંથી ગ્રીવા, ગ્રીવામાંથી ગર્ભાશયમાં, ઊંધા શંકુ આકારનું જે હોય ને અહીંયા આમાં, ત્યાંથી પછી ક્યાં જશે? તો કે અંડવાહિની માટે ગર્ભાશયમાં જાય છે. ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં જાય છે. હવે ત્યાં પહોંચાડી દીધા આપણે શુક્રકોષને, માની લો કે અહીં પહોંચાડી દીધા. હવે અંડકોષ પણ લાવવા પડશે ને, તો અહીંથી શુક્રકોષ પહોંચી ગયા, ફરતા 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 અહીંયા પણ જાય, પણ અહીંયા પોઝિટિવ વિચારીએ આ બાજુ ગયા. હવે અહીંયાથી 14મા દિવસે અંડ પતન થયું ને અંડકોષ છૂટો પડ્યો, તો એ અંડકોષ અહીંયા જવાનું ને, અહીંયા એ પણ લખવું પડશે ને હવે, બરાબર? અંડપિંડમાંથી કઈ ક્રિયા? તો કે અંડપાત બાદ અંડકોષ છૂટો પડે અથવા મુક્ત થાય, અને અહીંયાથી છૂટો પડીને જો આમ બહાર જતો રહેતો હોય ને કામ, પણ એવું થાય જ નહીં. આ ફીમરી જેવો ભાગ હોય ને, આ આઈટમ આપણે બતાવ્યું છે, પ્રવર્ધો, અંગૂઠો, આંગળીઓ જેવો, તો ત્યાંથી ખેંચાઈ જશે. એટલે અહીંયા લખવો તો લખાય, મુક્ત થાય, અને તે અંડવાહિનીનો કયો ભાગ? અંડવાહિની નિવાબ, નિવાબ દ્વારા ગ્રહણ થઈ જાય છે. આકૃતિમાં જોતા જજો, અહીંયા પહોંચી ગયો, આ રહ્યો, અંડ પતન થઈ ગયું 14મા દિવસે. LH અને FSH, પણ LH જ જવાબદાર હોય છે, મહત્તમ સ્રાવ. હવે એ અંડકોષ અંડવાહિનીમાં આગળ વધે છે, તુંબિકાના ઇથમસના જોડાણ સ્થાને, બરાબર, નિવાબ દ્વારા ગ્રહણ થાય ને, અને તે અંડકોષ ક્યાં આગળ વધશે? તો કે તુંબિકા અને ઇથમસ જ્યાં બે જોડાય ત્યાં આગળ ફલન થાય. ઇથમસ આગળ પહોંચે છે. ચલો અહીંયા પહોંચાડી દીધું, આને પણ આપણે પહોંચાડી દીધો. ક્યાં ગયો? એ અંડવાહિનીમાં વીર્યત્યાગ થાય ને વીર્યની સાથે
ગ્રીવામાં જાય છે ને ગર્ભાશયમાં જાય છે, અહીં સુધી પહોંચાડીને અહીં અંડવાહિનીમાં જાય. અહીંયા આપણે અંડકોષને શુક્રકોષને પહોંચાડી દીધેલા, અહીંયા આપણે અંડકોષને પહોંચાડી દીધા. બરાબર. અંડવાહિનીમાં પણ ક્યાં? તો કે ઇથમસ અને તુંબિકા બેના જોડાણ સ્થાને પહોંચી જાય છે. તમે બંને પહોંચી ગયા. અહીંથી શુક્રકોષ અહીંયા તુંબિકા અને ઇથમસ આગળ પહોંચ્યો, અહીંથી અંડકોષ પહોંચ્યો. તો હવે આ ઘટના થઈ, સમજો. આ એક જ અંડકોષની આજુબાજુમાં, અંડકોષ એક જ હોય, એની આજુબાજુમાં હજારો અથવા અનેક શુક્રકોષો, પછી ફલન થયા પછી કયા ફેરફાર થાય પછી જોવાનું છે. પણ આ તો આપણે કેવું જ પડશે. બરાબર. તો ત્યાં આગળ અંડકોષની ફરતે બરાબર અનેક શુક્રકોષો એને ઘેરી લે છે. હવે જો બધા જ શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય તો નકામું પડે, કારણ કે આનું અંદર રંગસૂત્ર 23, આમાં પણ 23, આમાં પણ 23, બધા અર્ધસૂત્રી ભાજન થયેલું, અંડકોષમાં પણ 23. તો જેટલા અંદર ગયા એટલા રંગસૂત્ર બને, એવું તો બને નહીં. એટલે કોઈ એક જ શુક્રકોષ અંડકોષમાં જશે, પણ પેલા કોના સંપર્કમાં આવશે? તો બહારનું પડ છે ને કહેવાય ઝોના પેલ્યુસિડા. અહીંયા લખીએ અંડકોષની ફરતે અનેક શુક્રકોષો તેને ઘેરે છે, પરંતુ કોઈ એક જ શુક્રકોષ કયા બે પડને તોડશે? ઝોના પેલ્યુસિડા અને કોષરસ સ્થળ. એટલે કેવી ઘટના થશે સમજો. અહીંયા વધારાનો એક ડાયાગ્રામ આપણે દોરી દઈએ. બરાબર. અથવા ઉપર દોરીએ, કારણ કે અહીંયા થોડું લખવાનું થશે હજુ. હવે આની અંદર કેવી ઘટના થશે એ સમજો. કોઈ એકને જ આપણે દાખલ થતો બતાવો છે. બરાબર. આ કોષરસ સ્થળ, એનું કોષ કેન્દ્ર, અને ઝોના પેલ્યુસિડા થોડું આવું થોડું જિલેટિન ચીકણો પદાર્થનું સ્ત્રાવ હોય. હવે એક શુક્રકોષ શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી એની અંદર દાખલ થઈ જશે. બરાબર. તો કયા બે લેયર? તો કે ઝોના પેલ્યુસિડા, ત્યાર પછી બીજું કયું? તો કે કોષરસ સ્થળ. અને કયા બે ભાગ દાખલ થશે? તો કે શીર્ષ અને મધ્ય ભાગ. પૂંછડી બહાર રાખી દઈએ, એ અંદર દાખલ થશે નહીં, કારણ કે એની જરૂર નથી. તો આ બે લેયર તૂટી ગયા, ઝોના પેલ્યુસિડા અને બીજું કોષરસ સ્થળ. આ બે લેયર તૂટી જાય. આ શુક્રકોષ છે, શુક્રકોષનું શીર્ષ, શુક્રકોષનું મધ્ય અને આ શુક્રકોષની પૂંછડી, તે અંદર દાખલ થતું નથી. હવે એવું અહીંથી બીજા શુક્રકોષ પણ ના જતો રહે, ત્રીજો પણ ના જાય, પણ એવું નહીં થાય. ખ્યાલ આવ? એટલે અહીંયા લખવું તો હવે શું લખીશું? પરંતુ કોઈ એક જ શુક્રકોષ, કોને કોને? તો કે ઝોના પેલ્યુસિડા અને કોષરસ સ્થળને તોડીને, કોષરસ સ્થળને તોડીને અંદર દાખલ થાય છે. આ ખબર પડી? કારણ કે શુક્રાગ્રમાંથી, બરાબર, આ જે શુક્રાગ્ર હોય એનો ટોચનો ભાગ આ રહ્યો, એમાંથી હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા આ ભાગ ઉપર પહેલા હોલ પડ્યો હશે, અહીંયા આટલા ભાગમાં, અને પછી દાખલ થાય. એટલે અહીંયા લખવું તો લખવાય, અંદર દાખલ થાય છે. શુક્રાગ્રમાંથી હાયલ્યુરોનિડેઝ, ચોપડીમાં નથી આપ્યું ઉત્સેચકનું નામ. હાયલ્યુરોનિડેઝનો ઉત્સેચક મદદ કરે છે. હવે અંદર દાખલ પણ થઈ ગયું. બરાબર. તો હવે બીજો શુક્રકોષ ના જાય એટલે શું? તો પછી આ ઝોના પેલ્યુસિડા એકદમ જાડું થઈ જશે. આ રીતનું આવું જાડું પણ બનાવી જશે, અભેદ થઈ જાય. પછી એને બીજા શુક્રકોષ ગમે તેટલા ભેગા થઈને તાકાત મારવા જાય, કણાસૂત્રો ભેગા થઈને, તો પણ થાય નહીં. હવે અહીં લખવું હોય તો શું લખીશું? બરાબર. એકવાર ફલન થયા બાદ ઝોના પેલ્યુસિડા અથવા પેલ્યુસિડા
મજબૂત થઈ જાય છે અને બીજા શુક્રકોષને પ્રવેશવા દેતું નથી. બીજા શુક્રકોષનો પ્રવેશ થતો નથી. આ થવું પણ જરૂરી છે. ચાલો હવે બરાબર, એટલે એક વખતે એક જ ફલન થશે. હવે ટ્વિન્સ થાય તો એ શું પછી અલગથી સમજીશું આપણે. આમ એક જ વાર ફલન થાય છે અને અંદરની બાજુએ અંદર ગયા પછી બંનેના એટલે અંડકોષ અને શુક્રકોષના કોષ કેન્દ્ર, શુક્રકોષના કોષ કેન્દ્ર જોડાઈ જાય છે. બંનેના કોષ કેન્દ્ર જોડાઈ ગયા એટલે ફલન પૂરું થઈ ગયું. બરાબર. અંડકોષની અંદર રંગસૂત્ર કેટલા હોય? 23 જોડના હોય, 23 હોય એટલે 23 ને 23. આમ જોડાણ થઈ ગયું અને યુગ્મન જ કહેવાય. અને જે 46 રંગસૂત્ર ધરાવે છે, દ્વિકીય હોય અને દ્વિકીય હોય છે 2n. અહીંયા સુધી તમારે સમજાવવું પડે. હવે વર્ણન જ્યારે તમે કરવા બેસો ત્યારે આ 3 આકૃતિ 1, 2, 3 ને 4 દોરવા ના હોય. આ તો તમારા મગજમાં હોવી જોઈએ. એટલે હું કહેતો જઉં તો એ તમને ના ખબર પડે એટલે મેં પહેલાં દોરી દીધી. બરાબર, એકવાર જોઈ લઈએ. ચલો, ફલન. શુક્રકોષ અને અંડકોષને જોડાવાની ક્રિયાને ફલન કહેવામાં આવે છે. 2 ભિન્ન પ્રકારના કોષ છે. 2 શુક્રકોષ જોડાય તો પણ ના કહેવાય, 2 અંડકોષ જોડાય પણ, એટલે ફલનની વ્યાખ્યા થઈ ગઈ. જેમાં શુક્રકોષ ચલિત હોય, અંડકોષ અચલિત હોય. એ પણ આગળ આપણે સમજી ગયા છે, કેમ ચલિત ને કેમ અચલિત. હવે મૈથુન ક્રિયા પૂર્ણ થાય, નરનું શિશ્ન જે હોય એ યોનિ માર્ગમાં ઠલવાયું હોય અને જેવો મૈથુન ક્રિયા પૂર્ણ થાય એટલે શુક્રકોષનો વીર્ય સાથે ત્યાગ થવાનો. એટલે અહીંયા એ પણ કહી દઈએ. બરાબર, વીર્યનો ત્યાગ થાય કે જેની અંદર અનેક શુક્રકોષો હોય છે. 200 થી 300 મિલિયન હોય. બરાબર. ચલો, એ બતાવ્યા પછી શું? તો કે હવે ગર્ભાશય, એ હવે અહીંથી ક્યાં જશે? શુક્રકોષ પહેલા યોનિમાર્ગ, પછી ગ્રીવા, પછી ગર્ભાશય અને અંડવાહિની. 4 માર્ગ. અંડવાહિનીમાં તુંબિકા અને ઇથમસ સુધી પહોંચે. હવે એ જ રીતે અંડકોષ ક્યાંથી આગળ પહોંચશે? તો કે 14મા દિવસે અંડપતન થાય. એ છૂટો પડેલો અંડકોષ કયો હોય? તો કે દ્વિતીયક પૂર્વક અંડકોષ હોય. એ અંડવાહિની નિવાપમાં અથવા ફિમ્બરી જેવો ભાગ છે એમાંથી તુંબિકા અને ઇથમસ ત્યાં આગળ જ ફલન થાય છે. બોર્ડમાં પૂછાઈ ગયું છે કે ફલન ક્યાં થાય? અંડવાહિની શબ્દ લખીને ખોટું પડે. તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને જ થાય. બરાબર, ત્યાં પહોંચે છે. અને હવે અહીંની ક્રિયાઓ જે છે આ બધી એ અહીંથી હવે સમજાવવાની રહી કે એની આજુબાજુમાં અનેક હોય. અહીંયા આપણે પહોંચી ગયા તો એક જ શુક્રકોષ અંડકોષની અંદર દાખલ થવા માટે સક્ષમ રહેશે. તો એ આગળનો શુક્રાગ્ર છે એમાંથી હાયલ્યુરોડિન નામનો ઉત્સેચક મુક્ત કરશે, એમાં છિદ્ર પાડશે એટલે એક જ વખતે એની અંદર દાખલ થઈ જાય. પછી બહારનું પડ જે છે એ બહારનું પડ ફલન પડ પણ કહેવાય, બની જાય, જાડું બની જાય. પછી જોના પેલ્યુસિડા ના કહેવાય ને. બરાબર, પછી એને ફલન પડ કહેવાય. એટલે એટલું બધું જાડું બની જાય કે બીજા શુક્રકોષ એની અંદર જઈ શકે નહીં. એટલે પછી કોઈ ટેન્શન ના રહે. પછી શુક્રકોષના અંડકોષ આ બંનેના કોષ કેન્દ્ર હજુ પણ એક આકૃતિ દોરવી હોય તો દોરી શકાય. બરાબર, આ પડ એકદમ જાડું કરી દેવાનું, જોના પેલ્યુસિડા વાળું, અથવા ફલન પડ બની ગયા પછી એને આપણે બનાવી દીધું. પછી બંનેના કોષ કેન્દ્ર આ રહ્યું એ અને આનું કોષ કેન્દ્ર જોડાઈ ગયા અને એક બની ગયા. બરાબર, એટલે n + n આની અંદર રંગ એટલે કે 23 અને આ શુક્રકોષના 23 + 23 એટલે 46 વાળી એક આવી અવસ્થા બની જાય છે અને જે દ્વિકીય હોય છે. તો અહીંયા સુધીનું જે છે એને ફલન કહેવાય. અને માદાના શરીરની અંદર એક જ વાર ફલન થાય છે. બરાબર, એટલે આ વખતે એક જ વાર. પછી તો ધારો કે 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરો થઈ ગયો, પછી નોર્મલ થઈ ગયા, ફરીથી પાછું 2-3 બાળકો થાય ત્યારે ફરી પાછી આ ઘટના થતી હોય છે. બરાબર, તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહ્યું. આમાં કંઈ ના સમજાય તો કહો મને.
મનુષ્યની અંદર ફલન અથવા અંતઃફલન જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આજે લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. બરાબર. હવે આગળ જતા પછી જોઈશું તો ફલન વખતે કયા કયા ફેરફારો થાય, ફલન પછી પણ કયા કયા ફેરફારો થાય, 9 મહિનાનો ગર્ભ વિકાસ અને પછી છેલ્લે ડિલિવરી પ્રસૂતિ, એટલે ચેપ્ટર પૂરું થાય. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.